घर से निकला तो दिल में कई अरमान थे, एक तरफ की झाड़ियां, एक तरफ शमशान थे, लेकिन मेरे पैर की ठोकर है हड्डी को, तो हड्डी के एक वक्त बयान थे, क्या चलने वाले जरा संभल के चलो, कभी हम भी तो इंसान थे। हाँ मेरे मालिक, आपके सामने पेश है नॉन स्टॉप आइटम, रंग बदलती हुई दुनिया। મજા આવી ને? સરસ. તો અત્યાર સુધી આટલા બધા જાદુ જોયા. ઘડી પહેલા મેં તમને વાત પણ કરી કે ગભરાવાનું નથી. તો હવે અશ્વિનભાઈ એવું પણ કીધેલું કે કંઈક થોડું નવું લાવજો. તો આપણે નવું કંઈ લઈને આવ્યા છીએ. કંઈક સુંદર મજાની રજૂઆત તમારી સામે હું રજૂ કરું. પણ એની પહેલા મને કોઈ પણ બેન કે ભાઈ કોઈ પણ, ચાલો કોણ પહેલા હિંમત કરે છે આજે આવવાની સ્ટેજ પર? અને સ્ટેજ પર તમારું છે, અમારું નથી. ચાલો કોણ આવવા માંગે છે? ફટાફટ કોઈ આવી જાવ ને. આવી જાવ. કોઈ બીજું કઈ કરવાનું છે નહીં, મજાક મસ્તી નથી કરવાની. થોડોક ફટાફટ આવી જાવ એટલે ઓકે. જો આમાં હિંમત ની કિંમત છે ભાઈ.
આવો આવો. શું છે, તમે ગભરાવો કે નહીં? બિલકુલ નહીં. તો જ આવ્યા હોય ને કે સારું, કઈ વાંધો નહીં. શું નામ છે તમારું? ઓકે, રિયાનભાઈ. ઓકે, ધ્યાન. ઓકે, તો ધ્યાન રાખજો, બરાબર હે ને? નહીં રાખવાનું? હા, રાખવું જ પડે ને, તો જ મા બાપે હરખું સમજીને નામ રાખ્યું હોય ને. મમ્મી પપ્પા આવ્યા છે જોવા માટે? ક્યાં છે મમ્મી પપ્પા? ક્યાં છે? હા, પપ્પા ક્યાં બેઠા? જરી ગુસ્સો હાથ કરો એટલે અમને કઈક આઈડિયા આવે યાર. હા એમ છોકરો અહીં સ્ટેજ ઉપર આવી ગયો ને તમે પાછળથી હાથ નથી આમ કરતા. હા, મમ્મી તો વળી આગળ બેસી ગયા છે. ધ્યાનભાઈ, બહુ સરસ. ખરેખર તમારા માતા પિતાએ તમારું નામ ધ્યાન રાખ્યું છે, તો ખરેખર ધ્યાન રાખજો, બરાબર છે? જેવી તેવી કોઈ વાતમાં ફસાઈ નહીં જવાનું, હે ને? ઓકે, તો આજનો આ કાર્યક્રમ તમે અત્યાર સુધી જોતા હતા. ગયા વર્ષે તમે જોયેલું ને? ઓકે, ત્યારે કદાચ નાના હશો ને? કેટલા નાના હતા ત્યારે? 2 વર્ષનો હતા ભાઈ. કેટલા? 13 વર્ષ. હું એવું સમજુ 2 વર્ષનો હતો. તમે ઘડીકમાં કેમ આવડા મોટા થઈ ગયા? કઈ જાદુ જડીબુટી મળી ગઈ કે? ના ના, હસવા માટે અમે કહેતા હોય, ખોટું નહીં લગાડતા. અને આમ તો મારે ધ્યાન રાખવું પડે તમારા મમ્મી પપ્પાનું, કે અમારા પોયરાઓને બોલાવીને પછી તમે આવું કરી દે. એટલે કઈ વાંધો નહીં, ધ્યાનભાઈ આપણી વચ્ચે આવ્યા છે. તો ધ્યાનભાઈ, એક વસ્તુ છે, તમે મને જોતા હતા. આમ તો નકલમાં અક્કલ ન હોય, પણ આપણે પોતાને ખુશ કરવા માટે હું ક્યારનો પરસેવો પાડું છું. આજે થોડાક સહભાગી તમે પણ થઈ જાઓ, બરાબર? અને આપણે 2 ભાઈ થઈ અને બધાને ખુશ કરીએ, બરાબર ને? તો તમે ત્યાંથી જોતા હતા તો તમને બધું નહીં આવડે કદાચ. હું જેટલું કરું એટલું નહીં આવડે, પણ હું જેટલું કરું એટલી નકલ તો આવડે કે નહીં? આવડે ને? ઓકે, તો તમારે છે ને નકલ કરવાની છે. હું જેમ કરું ને એની નકલ કરવાની છે. ઓકે ઓકે, હા પાડીને પછી કરજો કઈ. ધ્યાન નહીં રાખ્યું ને? ખરેખર આપણી સાથે ક્યાંક ને ક્યાંક ક્યારેક આવું બને છે. ખાસ કરીને અત્યારે હું કોઈ ઉપદેશ દેવા માટે આવ્યો નથી, પણ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એક ભલામણ કરું છું કે જ્યારે આપણે અભ્યાસ કરવામાં ધ્યાન ન રાખીએ ને તો પરીક્ષામાં આવા રિઝલ્ટ આવે છે. સમજાય છે? પરીક્ષામાં જ્યારે પરીક્ષા આવે ને ત્યારે પછી આવી પ્રોબ્લેમ થઈને આવી ઊભી રહી છે. એટલે તમારા મા બાપ તમારી પાછળ ભણવા માટે પ્રયત્ન કરતા હોય, ખર્ચો કરતા હોય તો ધ્યાન આપજો, બરાબર? તમારી પાસે સમય છે, પછી અમારી પાસે સમય નહોતો એટલે અમે જો અત્યારે આ પરસેવો પાડવો પડે,
तो मेरे गुरु मुझे अक्सर कहा करते कि बेटे उठे भाग दौड़ और पसीना बहा, जिंदगी तेरे कदमों में होगी, वृंदावन जाएगी पंजा भोली बांसुरी, लग जा परमात्मा के होठों पर, गीत उसी के होंगे, संगीत उसी के होंगे, हम तो सिर्फ माध्यम होंगे। इसी के साथ एक छोटा सा कलाकार वो छोटी छोटी आइटम आपके सामने पेश करूं, उससे पहले एक बच्चों के लिए एक सुपर आइटम लेके आ रहा हूं, सुरक्षा और सलामतीनो एक संदेश। જાજા ભાગે છે ને આપણે નાના બાળકોને એટલે કે બચ્ચાઓને ચોકલેટ આપી, વિમલ ઘણા બધાને વિમલ પેલા ભાઈ વિમલ ભાઈ તો જે પસંદ હોય જે ખાતા હોય એ જ માંગે ને, અને ખરેખર આવું જ કરવું જોઈએ। અમે ચોકલેટ કાઢું ને એ ખોટું છે, આની જગ્યાએ વિમલ કાઢીએ તો બધી વહી જાય, એટલે ભાઈ વિમલ માંગે છે કે વિમલ કાઢો, અરે ભાઈ અમે મંગાવા ખાઈ ગયા। સારું, કઈ વાંધો નહીં, તો જેટલા બાળકોને દઈ શકાતું હતું એટલા બાળકોને આપણે ચોકલેટ આપી, અને હાલના સમયમાં કદાચ તમે કોઈ સાંભળ્યું હોય તો હમણાં 2 બાળકોનું અપહરણ થઈ ગયું, અને આવી તો ઘટનાઓ અવારનવાર બન્યા જ કરે છે। તો તમને જેટલાને ચોકલેટ મળી, તમે કોઈ મને ઓળખો છો? મારા ઘરની ખબર છે? કોઈને નથી ખબર, હું ક્યાં રહું છું, શું છે કઈ ખબર નથી। એમ છતાં હું તમારી માટે થયો એક અજાણી વ્યક્તિ, તો કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી કઈ ખાવાનું ખવાય? ક્યારે ના ખાવું જોઈએ। એટલે અત્યારનો કોઈ પ્રશ્ન નથી, અત્યારે ખાજો, કોઈ ટેન્શન નહીં લેતા, પણ આ તો તમને આગળ ભવિષ્યની હું વાત કરું છું કે હરેક વખતે તમારા માતા પિતા તમારી સાથે નથી હોતા, હરેક વખત તમારા શિક્ષક તમારા ટીચર તમારી સાથે નથી હોતા, ક્યાંક ને ક્યાંક જીવનમાં તમારે એકલાને મુસાફરી કરવાની થતી હોય છે, અને રસ્તાની અંદર તમને કોઈ મારી જેવો જાદુગર મળી જાય, કોઈ સાધુ સંત ફકીર મળી જાય અને કઈ ખાવાનું આપે તો ખવાય? ખરેખર એટલે આમ ભલે બધા તમે ડરના હિસાબે અત્યારે જે કરતા હોય છે, પણ ખરેખર નહીં ખાવાનું, હે ને? એક રીતે આ ડર છે એ સારું છે, એમ તો ખરાબ નથી, પણ એટલું બધું નહીં ડરવાનું કે આપણા ગામમાં આપણે સ્ટેજ ઉપર નહીં આવી શકીએ આપણે, હે ને? એટલું બધું નહીં ડરવાનું। તો બોલો, હવે ડરશો તમે? ઓકે, સારું, તો હવે તમને બોલાવું તો કોઈ આવશો? ચાલો, કોઈ પણ એક ભાઈ આવી જાવ ને, કોઈ બેન આવી જાવ, કોઈ ભાઈ આવી જાય, આવે છે ભાઈ, ચાલો। અરે વાહ, જોજી, આજે 5 વ્યક્તિઓને કદાચ થોડી હિંમત આવતી હોય ને, તો હું એમ કહું છું કે આ લોકો જે કઈ કરે છે ને કાર્યક્રમ એ સફળ ગણે, હે ને? અને આવા જે હમણાં આપણે ભાઈ આવ્યા હતા ધ્યાનભાઈ, ઓકે, તમારું શું નામ છે? રુદ્ર। જો નામ એ બાકી ડેન્જર, હે? બધા આવે, એમાં કઈ ઘટે જ નહીં, રુદ્ર એટલે કઈ ઘટે જ નહીં,
ધ્યાન તો અમારે ધ્યાન રાખવાનું હતું, પણ આ તો રુદ્ર અવતાર હે ને. વાહ વાહ, બાકી સરસ. તમારા મમ્મી પપ્પા આવ્યા છે? ક્યાં છે મમ્મી પપ્પા? ક્યાં છે? ક્યાં છે? ઉસાદ કરજો. ઓકે, પપ્પા ક્યાં છે? ક્યાં છે? ઉસાદ કરાવ્યા. બાકી નામ તમારા બહુ સરસ રહ્યા છે. બીજું કઈ કર્યું હોય કે નહીં કર્યું હોય, બાકી તમારે છે ને નામથી ગર્વ લેવાનો કે બાકી નામ વિચારીને રાખ્યું. ધ્યાનભાઈ અને આ પાછા રુદ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. સરસ. તો રુદ્રભાઈ, તમે અહીંયા આવ્યા છો તો આ તમારું ગામ છે. ઓકે, તમારા મામાનું ગામ કયું? આશાપુર. ઓકે, હા હા, પેલું ખડસુપાથી એ જ ને મંદિર તે નહીં? ઓકે ઓકે, હા હા હા, સોરી સોરી, બરાબર. હવે તો મામાના ગામ તો અવારનવાર જતા આવતા હશો ને? ઓકે, તો તમે નાના હોય ત્યારે ગયા હોય, કોઈ દિવસ તમને પીવા માટે દૂધ આપે? કોઈ નહીં આપે? દૂધ પીવા માટે આપે? પીવા માટે દૂધ આપે? ત્યાં આપણે મહેમાન ગતિમાં જગ્યા હોય ત્યારે કોઈ દિવસ નથી આપ્યું. ઘેરે આપે? ઘેરે હે? ઘેરે આપે? મામાને ઘેરે નહીં આપે? આ તમારા મમ્મીને કેવું છે? આ થોડી પ્રોબ્લેમ કહેવાય. આ મામાના ગામ જાય ને નહીં આપે એવું થોડું ચાલે. સારું, કઈ વાંધો નહીં. ઘેરે તો આપણે દૂધ કેવી રીતે પીવું જોઈએ? મોઢે માંડીને પીવું કે ઉછેથી પીએ? મોઢે માંડીને પીવું જોઈએ, કારણ કે દૂધ આપણે ઉછેથી નહીં પીતા હોય જનરલી, સ્વાભાવિક છે. આપણે પાણી પીએ, બરાબર ને? ઓકે, તો અમે અહીંયા કેવું છે, તમે અત્યારે આવ્યા, ભલે હિંમત કરીને આવી ગયા, બરોબર છે, પણ અમારે અહીં જાદુથી જ બધું થાય હે ને. દેખાય એવું કઈ હોય નહીં, હોય એવું કઈ દેખાય નહીં હે ને. એટલે કઈ વાંધો નહીં. એટલે ધીમે ધીમે તમે આવો ને તો તમને આમ થોડુંક થાય કે ના ના બરાબર, આમાં કોઈ છે નહીં હે. એટલે એક બે વખત મને બોલાવી ને પછી તમે જ કોઈ શીખી જાજો, એટલે મને બોલાવવાનું ન રહે. ધંધો ભાંગતા નહીં, હું દાંત કાઢો, મારું હાલવા દેજો. આ તો તૈયારીમાં બેઠા, બોલો. સારું, કઈ વાંધો નહીં. ઓ ભાઈ રુદ્રભાઈ, તમે આવ્યા છો તો આપણે જોઈએ એક સુંદર મજાનું મેજિક, પણ હવામાં હશે હે ને બધું. આ મોઢે માંડીને નહીં, ઉસ્સેથી નહીં. મારા ગુરુ છે ને બહાર ગયા હતા, કોઈ માટે સૂટ, કોઈ માટે બૂટ, કોઈ માટે કઈ ને કઈ લાવ્યા મોંઘી વસ્તુ. મારી માટે અડધો ગ્લાસ દૂધ લાવ્યા. હું તો નારાજ થઈ ગયો, ખાલી અડધો ગ્લાસ દૂધ. એટલે એને મને એવું કીધું કે બેટા આ જાદુઈ ગ્લાસ છે, અને ગમે તે જગ્યાએ અડાડે ને એટલે દૂધ નો ભરાઈ જાય. તો આજે ભાઈ આવ્યા છે આપણી વચ્ચે, તો આપણે એક પ્રયોગ કરીએ કે ખરેખર આવું બને છે. તો જોઈએ એક સુંદર મજાનું મેજિક ગ્લાસ. સ્વાદ આવ્યો તો? આ બાજુ આવી જાઓ. સ્વાદ આવ્યો તો? આવ્યો તો? સાચું એમાં શરમાવાનું નહીં. આવ્યો હોય તો હા પાડવાની, નહીં આવ્યો તો ના પાડવાનું. નહીં આવ્યો ને કોઈ નહીં યાર, હવે કેમ કરવાનું? સ્વાદ નહીં. મેં તમને નહીં કીધું અમારું બધું હવામાં જ હોય. સારું, કઈ વાંધો નહીં. હવે એમાં એવું થયું, તમે દૂધ તો મંગાવ્યું, દૂધ અમને ઘણું બધું લઈને આપ્યું, પણ અમારે પેલો બાયરીઓ ને પી ગયો. પછી અમારે દૂધ જોતું હતું એટલે એને એમાં નાખ્યું પાણી. હવે દૂધ ને પાણી ગયું છે તમારા પેટમાં, બરાબર ને? હવે રહી જાય તો પ્રોબ્લેમ થાય કે નહીં હે ને? એટલે આપણે પાણી બહાર કાઢી દઈએ હે ને? હે કાઢી દઉં ને? ઓકે ભાઈ કે કાઢી દે. જો બધા છે ને, બધા કે એટલે જ અમે સ્ટેજ પર નહીં જઈએ. આ જાદુગર કે ખાઈને ઘરે ખાઈ એનો દીકરા. સારું, કઈ વાંધો. જો અહીંયા આવ્યા તો કંઈક ને કંઈક તો આપણને અનુભવ થયો કે નહીં હે ને? તો દૂધ પીવા મળ્યું તમને,
નહીં મળ્યું? સાચું કે મળ્યું કે નહીં મળ્યું? નહીં મળ્યું. મળ્યું? નહીં મળ્યું. સારું, કઈ વાંધો નહીં. મારા તરફથી હું તમને દૂધ પાઈ દઈશ પછી. પણ એક વસ્તુ પૂછવા માંગુ રુદ્રભાઈ, કે અત્યાર સુધી તમને ખબર હતી તમે દૂધ આપો છો એ? કે એટલે હમણાં આપણે ગ્લાસ પાછળથી જ ભર્યો ને, હે ને? તો તમને ખબર હતી કે તમે દૂધ આપો છો? એને નહોતી ખબર, હે ને? હવે છે ને કોઈ પણ દૂધની જરૂર હોય ને બચ્ચાઓ, એટલે દુકાને જવાની જરૂર નથી, ખાલી ગ્લાસ ગોતી લેવાનો અને ભાઈ મળે ને એક બે વખત માથેથી ઉતારી અને રાખો એટલે દૂધનો ભરાઈ જાય. હું આ પાડો યાર, એ આ પાડે. સારું સારું, કઈ નહીં રુદ્રભાઈ, ખરેખર આવજો. ખરેખર મેં તમને ખુશ કર્યા એની કરતા તો રુદ્રભાઈ તમને બધાને ખુશ કરી દીધા. એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ ભાઈને. સરસ. આવી જ રીતે થોડી થોડી હિંમત કરી અને આવતા રહેજો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. બરાબર છે? હવે એક સુંદર મજાની એક રજૂઆત તમારી સામે, આગને બદલીએ ભાગમાં. તો એક સુંદર મજાની રજૂઆત તમારી સામે, આગને બદલીએ ભાગમાં.